ખંડણીના કેસમાં ભાજપના કાર્યકર્તા લલિત ડોંડા અને અલ્પેશ ડોંડા સામે સરથાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી પોલીસે લલિતના ભાઈ અલ્પેશની ધરપકડ કરી. અલ્પેશની ધરપકડ બાદ તેને રીકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળ પર લઈ જવાયો. સરથાણા પોલીસ સ્ટેશન ખાતે લલિત અને અલ્પેશ ડોંડા વિરુદ્ધ 3 ફરિયાદ નોંધાતા હાલ સરથાણા પોલીસ દ્વારા આરોપી અલ્પેશ ડોંડાની ધરપકડ કરવામાં આવી છે. તેમજ આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ સરથાણા વિસ્તારની લક્ષ્મી પાર્કિંગના સંચાલકોએ ડેટા બંધ ધમકી આપી પ્રેસના નામે ધમકી આપી ગેરકાયદેસર 6,35,000 પડાવી લેતા લક્ષ્મી પાર્કિંગના સંચાલકે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે સ્વતંત્ર તપાસ હાથ ધરી. દત્ત પાર્કિંગ સંચાલક મનોજ વેડરિયા પાસે અલ્પેશ ડોંડાને 10,000 તેમજ લલિત ડંડાને 25,000 દર મહિને આપવા પડશે. જો નહીં આપો તો તમારા પાર્કિંગમાં રહેલા વાહનો તેમજ મારા પાર્કિંગને બંધ કરાવવામાં આવશે એવા પ્રયત્ન નામે ધમકી આપતા પાર્કિંગ ચાલકો 6,35,000 જેવી માતબર રકમ ટુકડે ડોંડા વધુ અને આપી હતી. જોકે કામરેજ ખાતે હોટલ સંચાલકે ડોંડા બંધાવો વિરોધ ફરિયાદ નોંધાવતા પાર્કિંગ સંચાલકમાં હિંમત આવતા તેઓએ સરથાણા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા પોલીસના સહયોગથી સંકલનમાં આવી અંતે ડોંડા બંધો વિરોધ ફરિયાદ નોંધાવતા હાલ સુરતમાં આવા બ્લેકમેલન અને ખંડણી અને પત્રકારના નામે ખોટી રીતે બદનામ કરવાના તત્વો પર સરથાણા પોલીસે તવાઈ બોલાવી છે. એ જોવાનું રહેશે મુખ્ય આરોપી ડોંડા હાલ પોલીસ પકડથી બહાર છે તે ક્યારે પોલીસ પકડમાં આવે. અલ્પેશ ડોંડા અને લલિત ડોંડા બંને ભાઈઓ છે એ અલગ અલગ માણસોને સાથે રાખી એક ગેંગ બનાવી અને કોઈ પણ હોટલો છે હોટલોમાં કે કોઈ નાના મોટા ધંધામાં કે કોઈને ક્યાંય ચૂક થઈ જતી હોય કે એ રીતે એની આબરૂ જે રેપ્યુટેશનને તમારી બદનામ કરીશું એ રીતે તમારા ધંધા બંધ કરાવી દઈશું ને કાયદાની અને તંત્રની આટીઘૂટીમાં ફસાવી દઈશું આવું કહી અને એ લોકોને દબાવીને એની પાસેથી અલગ અલગ રીતે પૈસાની માંગણી કરી અને પૈસા લેતા હતા. કેટલા ગુના દાખલ થયા છે અગાઉ અને હાલ? અત્યાર સુધીમાં એના વિરુદ્ધ એક જે લલિત ડોંડા છે એના વિરુદ્ધ 12 ગુના અને અલ્પેશ ડોંડા છે એના વિરુદ્ધ 8 ગુના દાખલ થયેલા છે. સરથાણામાં ગુનો દાખલ થયા કઈ રીતની ખંડણી માંગવામાં આવી? જે સરથાણામાં 3 ગુના દાખલ કરવામાં એકમાં જે છે હોટલ માલિકને જે હોટલ માલિક પોતાની સારી રીતે હોટલ ચલાવતા હતા અને તમારે ત્યાં સ્પા એટલે કે કુટુંબખાનું ચાલે છે આવી રીતે હું બદનામ કરી દઈશ એવું કરી અને એની પાસે ખંડણી માંગવામાં આવેલી હતી કારણ કે રેપ્યુટેડ માણસ છે સારી હોટલ છે તો વધારે પૈસા મળશે એવી રીતે કરી અને એની પાસેથી ખંડણી માંગવામાં આવેલ હતી. મારું નામ છે મનોજભાઈ ઉર્ફે આશીષભાઈ. મનોજભાઈ તમારી સાથે જો કે તમારે ફરિયાદ કરવી અલ્પેશભાઈ ડોંડા અને લલિતભાઈ ડોંડા હું લક્ષ્મી પાર્કિંગ ચલાવું છું સરથાણા પોલીસ સ્ટેશનની બાજુમાં. તો મારી પાસે આવેલા અને મને જણાવેલ કે તમારે પાર્કિંગ ચલાવવું હોય તો મને તમારે પૈસા આપવા પડશે, દર મહિને હપ્તો આપવો પડશે. એટલે મેં કીધું ભાઈ તમને છે ને તો કે તમારું બિનકાયદેસર છે આવું છે તેવું છે એવું મને જણાવેલ. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી અમે આ એકને મળ્યા એટલે મળીને પૈસાનું નક્કી કર્યું અને હું એને પૈસા આપતો દર મહિને. કેટલા મહિના તમે પૈસા આપ્યા હતા? 2 વર્ષ આપ્યા અને 6,35,000 રૂપિયા આપ્યા. પોલીસ પાસે શું માંગ છે? પોલીસ પાસે અમારી એક જ માંગ છે આ લોકોને પાછા અને ગુજકો સિટીમ ઘાલી દઈએ. મારું નામ છે પ્રફુલભાઈ ભલાણી. તમે ફરિયાદ કરી હતી? મારે સુરત જિલ્લામાં આવેલી કામરેજ હોટલમાં હું હોટલ ચલાવું છું અને એનું આ 26 તારીખે મારું ઓપનિંગ છે ને હું છેલ્લા ઘણા સમયથી એક ગ્રુપમાં જોડાણેલો હતો પોલીસ એન્ડ પ્રેસ નામના ગ્રુપમાં. એમાં મેં મારો મેસેજ વાંચતા મેં લલિત ડોંડા નામનો માણસને ફોન કર્યો અને એણે મને રૂબરૂ મળવા બોલાવેલો અને પછી એ જગ્યાએ હું એને રૂબરૂ મળ્યો અને એણે મારી પાસેથી પૈસા માગ્યા. 11,000 રૂપિયા ગૂગલ પે લીધું છે અને 5,000 રોકડા લીધા છે. અને મેં એને કીધું કે ભાઈ મારે તમને હવે પછી દેવાના કે નહીં દેવાના અને આ પૈસા મેં આપ્યા મારી આબરૂના હિસાબે મેં પૈસા આપ્યા. મારે અહીંયા કોઈ ગેરપ્રવૃત્તિ ચાલતી નથી. તમને શા કારણે એને ધમકાવીને પૈસાની માંગણી કરી છે? મને પોલીસ એન્ડ પ્રેસ નામનું ગ્રુપ છે એ ગ્રુપમાં 700 જેટલા લોકો એમાં ગ્રુપમાં છે. હવે 700 માણસને ખબર પડે કે આની હોટલમાં દેહ વેપાર ચાલે છે તો મારે ત્યાં કોઈ સારો કસ્ટમર તો આવવાનો જ નથી. એટલા માટે મેં એને રૂબરૂ મળ્યો અને મેં મારા ડરથી કે અમારે હોટલનું નામ બદનામ કરશે એના માટે મેં એને પૈસા આપ્યા.